આ ડેટ્યું આ નેદીને તો આ ચોખ્ખી કરવી પડશે. અને આ ડોશી આ કશું કોમ કરાવતી નહીં. આ ડોશી અને મારા પોતાને એકલા કોમ કરવું પડશે. આ ખેતરીનું કોમમાં તો આ પૈસા આલે ડાળીઓ મળતો નહીં. શું કરું ખબર પડતી નહીં. અને એક તો ઘરની ચિંતા. આ પેલા મારા નાના ભાઈની સોડી તો થઈ આવી. આ મારા નાના ભાઈને ખબર પડતી નહીં. આમાં એનું એ હગું કોક જોવું તો પડશે જ ને. એટલે આ 14 હું કોમ આ ફોન કર્યો છે. આ મારા ભાઈની આ વેવાઈ છે ને નકર આ ફોને કાપી કાઢવું નો. આ 14 નો ફોન ઉઠાવ ના ઉઠાવ આ એવું થાય છે. પણ આ મારા ભાઈનો વેવાઈ છે ને એટલે ઉઠાવવું તો પડશે જ. કોકનો બોનું કરવું જ પડશે. બોલો બા બોલો. તમ છો? અલ્યા હારું છે ભાઈ હારું. બોલો. આ તો મેં કોઈ વેવાઈ છે કનુભાઈ યાદ કરીએ. હારું કર્યું ભાઈ. કનુભાઈ થોડું કોમ હતું તમારું. બોલો. આ તમારો નાનો ભાઈ રાજભા. હા. ઓહો અમારો ભાઈ કહેતો તો લખાજી કે એમની છોકરી છે. મારો છોકરો ઉંમર લાયક થઈ ગયો છે તો હું આવું છું. તમે વાત નાખો તમારા ભાઈ જોડે. હા. કનુભાઈ તમને તો ખબર છે ને અલ્યા આપણે બંગલો ગાડી પૈસાની કશી ખોટ નહીં. 50 તો ભેંસો રાખું છું. હા નીકળ્યા? નીકળી ગયો. હા નીકળો. આવું ને? હાર આવો તમે તાર. હા આ તો પાકું કરાવી દો. એ હાર આવો તો ખરા. હા આવું. હા આ મારા ભાઈની સોડી આ ઓછી આ કહેવાના આપું. આ સોટણીઓ છે કે માથે બંગલા છે ગાડી છે ને આ એને તો કશું નહીં. આ ગોમ વાળા મને કે આપણા બોલું બાંધ તો કશું નહીં. સોટણીઓ છે સોટણીઓ. અને એને મારા ભાઈની સોડી હારું લ્યા. હા હું કોઈ ગોડો છું. આ મને મારા ભાઈને પેલા ચેત્યા દે કરવા દે કહેવા જ વાત કે આવો બોલ્યો આવે છે. આ બોલું બા આ મારા વેવાઈનો ભાઈ થાય છે ને આ એકદમ સોટણીઓ છે. અને એનો તો કૂતરા જેવો આપણે કૂતરા જેવો. આ કોને તો આવા ના આવે પણ મારા ભાઈને તો કહી આવવું પડશે. આ સોડીનું હગું જ થવા નહીં દેવું ને. આવતા પહેલા મારા ભાઈને જોણ કરવી પડશે. આવે છે ડોહી. ઓ ડોહી એ પાણી લાવજે. આ પાણી લાવજે. ઘરું મારું હોકાય છે. આખો દાડો મોબાઈલ શું ભાઈ દાટ્યું હોય છે. ચાપા જઈ આ રહી આ બાજુ લો પીવો. આ આટલું પાણી કરશો ભરી લાવી હોય તો ઘરું હોકાય છે મારું. હું થયું તે બરાડા પાડ કરો છો. એ હું કરી રોટલા બટલા ઘડ્યા કે નહીં? રોટલાય ઘડ્યા અને ખાય લીધા તું લીધા મેં તમારે બાકી શું કરો છો? હું શું કહું હા તમને આપણે છોડીનું કંઈક માંગુ હોય તો નાખો ને. 2-3 જગ્યાએ વાત કરી શકો. ખારો મુરત્યો મળે ને તો આપણે ગોઠવી જ દેવું છે. અને સારું મળે ને તો જ કરું છું. 2-4 વર્ષ કાઢશે તો કશું વધુ આવે. હવે 2-4 વર્ષ કાઢવાનો છોડી લખાતી હોય 2-4 વર્ષ કરીને કઈ મને ભારે નહીં પડતી જો અંજુ બરોબર છે. આ તો તું કહેવાય જુ કે તમારે મારે છોડી તાર લગ્ન માટે છોડ્યા જો એટલે મેં જોવા ચાલુ કર્યા. બાકી તો મારી છોકરી તો મારો હૈયાનો હા ને કોટનું માદર્યું. આ તો છે ને મારે છોડીને પરણાવી નથી. આ તો 18 મોગણી હું બેહસ 2 વર્ષ પછી પરણાવીશું. આ મુહૂર્ત જોવામાં જાય છે શું? આ તો તે કહ્યું એટલે વાત નાખી. લે ભાઈ તને કૂતરું પાછળ પડ્યું છે શું લ્યા? ના પેલા કૂતરા જેવો સ્વભાવ વાળો આવે છે. કોણ છે લે? ખોડી લો ઓવા. અલ્યા પેલો બોલું બા હા ઓય કર શું કામ આવે છે? અલ્યા જોજે પાછો. હા તું બોલવી ના જતો. ઓય શું કામ આવે છે? અલ્યા તારી સોડીનું સબૂત કરવા આવે છે. ઓહો જોજે તું બોલવી ના જતો પાછો. એ કોડીલાને કોણે કીધું છે મારી સોડી પહેણાવાની છે એવું?
તમે કીધું હશે એટલે આ મેં પેલા લખાને વાત કરી હતી કોને નાખી હતી હવે એને કહ્યું છે એટલે કે તો આખા ગામમાં ચર્ચા કરું કે મારે છોડીને માં હગું કરાવો, મારે છોડી હગું કરાવો. એટલે કરવાનું થશે પણ કોઈ ખાસ જોકો છોકરો મળવો જોઈએ તારા કરાય ખોડીલા કેવાની તો જરૂર પણ એનો છોકરો ચેવો છે એનો બાપ ચેવો છે છોકરો ચેવો હોય પૈસા આ છોકરા જો લગ્ન કરાવાય મોટા તું જ કે કરાવાય એટલે આ મારા વેવાઈના ભાઈ જોડી છે વાત પોકી છે આપણી. તારો નાક કપાવા જેવું થાય હવે એવા છોકરાને મારે ઘરનો જમાઈ બનાવાય તું જ વિચાર બનાવાય કે ના બનાવાય જોજે પાછો ના પડે એમ મેઠી મેઠી વાતો કરીને બાપા બોલવી ના જવું. ઓહો હવે દસી તું ભરવાય ના જતી પાછી હોભર્યું કે આપણે છોડીને કુવામાં નહીં નાખવાની, કુવામાં નાના કાંઈ નાના નાખા પાછું જોજે. હા, તમે પડવાય ના 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 હું તો ના પડું આપણે કોડીલા ને મારી છોડીએ છોકરા જો સગા હગે કરાવી છે ના કરાય પૈસા હું તો ફફડી જો એટલે આ બધું કોને કીધું તને એટલે તું વાતો કરો આખા ગામમાં મારે છોડીને આમ કરવાનું આમ આપણો કરવાનું. જીવડો આટલો છે આટલો બેઠો છે એટલે સોડી નાખવાની બધું તપાસ કરવી પડે પૈસા હવે હું કરું કશું તારે કરવા નહીં કરવાનું મારે કરવાનું એ આવા દે એટલે પછી વાત કરીએ બધી હવે હવે આવા સા પાછું તું સંભાળ લેજે પાછું. હા, એની મેઠી વાંધો. મેઠી વાતો કરશે પેલું. ઓહો, ઓહો. ગળે બરાબર. જેમાં ગામ જીભે પેલી નાખી જાય. આંગળી લબડે છે હમ. મેઠો બહુ છે મને ખબર છે પણ હવે. હું શું કહું હા. કે આવે ને તો એવું કહેવાનું મતલબ હગું થઈ ગયું છોડીનું ચો થયું છે હવે પાછું આ- કહેવાનું હા, એવું કહેવાનું છે હા, એમ કહેવાનું છે પાછું. હું તો હારું ચો થયું છે આપણે હવે. આડું હોય એવો છે ને તેના મોઢામાંથી પણ હવે સમજાવ નકર આવો પોડી છે આ મેઠી મેઠી વાતો કરે છે ને આવો સમજાવો. કશું વાંધો નહીં સમજી ગયો ભાઈ સમજો સમજી ગયા ને ઓહો. હવે હું તો બેહી રહેજો પાછો કોઈ આડું અગડું ન કરી આ છોડીને કુવામાં ના નાખતો પાછો. ના નાખું મોટા તો કીધું એટલે સારું થયું હું તો આમ જીવ તો તારો ચોટી ગયો તો લે પાછો કાલ તો મારે જોવું પડશે. આ મારે વેવાઈનો ભાઈ છે પાછો મારે હકું પાછું આપણે હગાન કહેવાય પાછું મારે તો આમ જોવા થાય ને પાછું મારે બંને બાજુનું ખબર તારું ખબરવાનું અને પેલા વેવાઈનું ખબરવાનું. પછી આપણે શું કરીએ આવા તો વધુ પણ જોઈ લઈશું આ વખતે તો કે ગમે તેમ તો હગાનો હગો છે એટલે વધુ ને જોઈ લે પણ હું એમ કહું કે ગમે તેવો પણ આપણા બેવાઈનો ભાઈ તો કહેવાય ને હા, ચાકરી તો કરવી જ પડશે આવે તો આવા તો વધુ શું છે હા. જોઈ લઈશું વધુ. આ તો મારે કહેવાની ફરજ હતી ભાઈ હા, હા. એટલે કશો વધુ નહીં મોટા તમે કીધું સાચું પણ કીધું હું કહું આવા દો ને તમે બંધ કરી દો એ વાત બંધ કરી દે બસ આપણે દોષી કીધું ને બસ ઓલું આ વેભાઈનો જ ખેતર છે બોલો આ જબ્બર ડેટી છે તો આ મજા લાગતી નહીં આ વેભાઈ તો ચો ખેતી કરતા આવે આ બુથી આવું દેખાય બુથી આ વેભાઈમાં આવા બેટા છે તમે છોડીને આમ શું હશે આ તો ભોળું ભાષા કરી દે શોટ સુખમાં જાય છોડી સુખમાં મારા ઘેર આવે તો નરું સુખ સુખ ન સુખ બીજું શું આ ભગવાને તો મને લીલી વાડી આપી છે તાર આ તો મારા વેવાઈ ના બા શું કે એના ભાઈ ઉપર એહસાન કરું મારા ઘેર છોડી બેનું લાવું તો અને મારો છોકરો એવો દેવરૂપ જેવો કઈ નાખીએ તા હું જો આ જો શેતાન યાદ કરો શેતાન આવી જો મને યાદ કરતો એવું લાગે છે તમે મોડું બંધ રાખો ને બેવું કશો હજી ચો હોપરે તો કોણ મારતા લાખું ગામ જાય વળતા પછી એમ જાય ના પડે વેવાઈ બધું સંભળાય બોલું બાને બધું સંભળાય આવો બેહો બેહો આવો, આવો, બેહો આવો, બેહો આવો. બેહો બે બોલું બા થોડા પોગાઠે બેસતા હોય દિયોર મારા માથા ઉપર બે મારા માથા ઉપર કઈ કીધું આ ના સંભળે એવું લાગે રહેવા દો કેમનું આવવાનું આ બાજુ થયું રામ રામ રોમે રોમ રોમે રોમ રોમે રોમ પાણી પીવો તમારે એને પાણી ખરાબ બહુ હો એવું છે અમાર તો નું મેઠું જ પાણી હોય આ તમે કોકદાર પીવો ને એટલે આવું લાગે બાકી તો બધું કમ્પ્લીટ જ છે કેમનું આ બાજુ આમાં થયું આ ઘેર નારિયેળનું પાણી પીને આવે છે. ના 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 હું બિસ્લેરી છું ને એટલે આ ઘેરમાં તો ડોહી પજવાય નહીં દેતી નો બિસ્લારી ચોથી યાદ આવે છે વેવાન મજામાં મજામાં તમે બસ જો આ તમારી ખબર અંતર પૂછવા આયા બોલું બા મને થયું કે લાવ વેવણ ને ખબર અંતર પૂછું અને શું કરે આપણી છોકરી આપણી બેટી કોલેજ ગઈ છે કોલેજે એ તો બહુ ભણેલી છે ને ઓહો હજુ ભણવાનું ચાલુ છે ઓહો ઓહો મારો છોકરો ભણ જ છે પેલું આઈટી બાઈટી ITI કહેવાય. એવી જ કરે છે કશું કરે છે હવે ના ના એ તો ટીટી કરે લે ટીટી કરે છે તું જોજે. મારો છોકરો તો બહુ ભણેલો છે બહુ હોશિયાર છે ખેતરનું પાછું કામ કરે પણ મેન વાત કરો ને કે આયા છો શું કામ ખબર અંતર પૂછા એ તો કનુભાઈ ખબર છે ને કનુભા ઓ વેવાણ કેમ ને વેવાણ વેવાણ જ કેમનું ખાલી વેવાણ?
કઈ વ્યવહાર થયું તમારી આ કનુભાની છોકરી મારા ભાઈના છોકરા જો પરણાઈ આમ છતાં તમે અમારી વેવણ જ હા, કહેવાય હા. ને. કોને તો અમે તો ડાયરેક્ટ વેવણ કીધું એટલે મને એમ કે ચમના વેવણો થાય છે જા બા કરો હેડો હવે ડોશી ચા મેલ દે જા દે પેલું દૂધ નાખીને મેલ છે ઓવે ઓવે ઓહો, બોલું બા દૂધ વગરની ચા આ ભાવતી તો બધું નહીં. નાખું ને અંદર હવે આદુ મરચાં મસાલો બધું નાખજે તું તમારે બધું આ તો ખાઈ જાય એવો છે આ તો ચણા પચાવે એવો છે લોખંડના ચણા ખાધેલો હા છે તો ચા મૂકીને લાવો વેવણ એક વાત પૂછું હા બોલો શું તમારે ઘેર ગોદડા બોદડા છે ને સાના તા વેવાઈ તમારે ઘેર આવે પાથવાનું રાખો આ તો બોલું બા કોઈ કહેવા નહીં આ તો બોલાઈ ગયું આવ જાવ ચા કરો ચા છે બેહી ગયા હવે જા ને ડોશી જા ચા લેતા આય ને રેડ આવે આગળ બોલો બીજું શું કોણ છે આ એ મોટો ચા ડોકો પીનારો ખોડી તો પાછો ઘેર તો મેં લોહી ચાય નહીં આલતી હોય ઢોકણ ઢોકણા ધોતી હશે આ ડોહાને પાછો ચા પીવા આટલી હારી મસ્ત ચા બનાવી છે ને તો આ ડોહો અંદર ખોટાણા કરશે મને તો એવું થાય છે આ ડોહાના અડિયામાંથી તો ગરમ ગરમ ચા લઈ દઉં વેવાન ડોશી ચા લઈને હેર છે હા હાલ હાલ લઈને આ બોલું ભાઈ ચાલ આ લો પીઓ બસ રાખજે પીઓ તેલની રકાબી બોલું બા તો ઘેર ચોદીની રકાબી ચા આહાહાહા. એના ઘેર તો ચોદીના જણ વાહણા ભર્યા હશે ચમ ના ગમી ચામાં તો નરું કોણી જ છે દૂધ તો મારા ખોરું રહ્યું વેવાન ના હોય તો બકરી બોધો બકરી બસ હવે ટાઈમ દોવા દે અને નકરા ભેહોના દૂધની ચા મૂકીને લાવી અમૂલ ગોલ્ડ છે અમૂલ ગોલ્ડ અરે તમારું અમૂલ ગોળ આ બધા શુદ્ધ ભેંસનું દૂધ જોઈએ જોયું મારા ઘેર તો આપણે બેસવાની એટલી પહોંચેલો હોત આ લો પીવો તમે ચા પીઓ પાણી લાવો ના મોઢું ના બગડી વેવાન. ગયું હોય તો ના ના વેવાન તમે તો લટિયા પુટિયા જમવા પડો હો તમને વેવણ જે વાત કરવાયા કરો ને કર આ તો વેવાનને વખાણ કરું છું આ ઉંમરે લાગતું નહીં વેવાન આમ હજુ પરમ પત્તી ના થાય ને એવા લાગે છે ઓહો ઓહો નાનપણમાં જ પડ્યા છે હજુ તો કરોડ 25 નો છે ઓહો જોયું મૂંગી માને તું મઈ જા તો બેહો તો વેવાન બેહો ને તમે તે મારે તો મેન કામ તમારું જ છે હું તમારી માટે તમારી જોડે જ વાત કરવા આવ્યો હું અહીં બેઠો છું કરો ને વાત મારા ભાઈ વાત જોડે શું છે એ તો કહો હું વાત કરવા આયા છું મને તો ખબર પડે છું મારા મોટો ભાઈ લખુભા હા લખુભાનો તો હમણાં વેવાઈ થાય એ તો તમને બધાને ખબર છે બરાબર હા. લખુભાનો છોકરો એક નંબરનો છે બરાબર સરકારી નોકરી છે કાલ ઉઠીને મારો છોકરો છે પોલીસમાં જવાનો છે પાછો પોલીસમાં અને પોલીસમાં નહીં જાય ને તો મારા છોકરાનું આમ શું કે પોલીસ સ્ટેશનમાં ગંબો બનાવી આપીશ હવે નોકરી મળે ના મળે તો પોલીસ સ્ટેશનમાં ગંબો બનાવી આપીશ 50 વીઘો ભાઈ 2 ગાડીઓ ટ્રેક્ટર બધું છે કનુભા તમને તો ખબર છે ને આવું તમે ચોદા જોયું નહીં અમને ઘેર લે તું બોલવી ના જ તો મારા વેવાઈએ મને ફોન કરીને કીધું છે કે જોજો કે સોડી જોઈ નાખજો હું આમ નહીં નાખવી માં પેલો પૂરી વાત તો કરવા દો આ મેન મુદ્દાની વાત હા બોલો તમે જે જોઈએ બધો ખર્ચો મારો પણ તમારી દીકરીને મારા ઘેર પૈણાવાની ઓહો એટલે તમારા છોકરા માટે માંગુ લઈને આયા છો તમે મેન વાત તો કરો ને હા, તો એવું કોને તો ગોર ગોર ફેરવો છો ગોર ગોર ફેરવીને વાત કરો છો તમે બોલું બા વાત કશું જાણે. બોલવા જેવું નહીં તમે પણ હું તમારી એમ કહું કે વેવાણ, હવે મારી વાત હું શું સાંભળો કહું તમે હવે કશું ને તમે તમારે લાપસી બનાવો લાપસી હા, બનાવો. બોલું મારી હાથ છે ખુશીઓ બનાવો લાપસી બનાવો ગોળ વેચી શીરો દો. બનાવી ખવડાવું ના ના પણ વાત તો સાંભળો મારી ના વેવાણ મેં મને તમામ માન્યું હતા રાજભા આપણે વેવાઈ થઈ ગયા હવે આપણે બે વેવાઈ પણ મારી વાત તો સાંભળો તમારી એમ ખુશી કહું દેખાઈ એવું કહું મારી છોકરી હજુ ભણે છે હા વાંધો નહીં. હજુ તો પેલું MBA કરે છે કયું બીએ MBA કરે છે હજુ 2 વર્ષ વાત જોવી છે હજુ અમે કઈ વિચારતા છે નહીં આ તો વાતે વાત નાખી રાખી દીધું કોઈ ખારો મૂરી તો મળે તો બેહીશું બાકી અત્યારે કોઈ હિસ્સા છે નહીં અમારી બરોબર તો બેહી જાવ મારા છોકરાથી સારું બીજું કોણ છે તમારો છોકરો ભણેલો છે હમ. આઈટીઆઈ કરેલી છે પણ અમારી છોકરી તો એનથી વધારે ભણેલી છે BA કરેલી છે. MBA કરેલી છે હવે કેવું છે કશું તમારે તમારા બોલો બોલો મમ્મી પણ આ તમે કઈ કહો તમારી છોડી અમારા ઘરમાં જ છે હવે બધી જવાબદારી તમારી ઉપર થાય છે પછી કાલ અરે, ઉઠીને તમારી બોલું બા. છોડીને તમારે વિચારવાનું ને આ મારા નાના ભાઈ છે અને ભાઈ એમની ઈચ્છા હોય
તાણ કરાય તારા પૈસા. કરાય મારે જોર ઈની- જબરી ના કરાય ઈની સોડી તમારા ઘર નાખી એની ઈચ્છા હતી હવે મારી સોડી ચો નાખવી મારે વિચારવાનું કે નહીં આ અરે બે બીજી વરસ વાત બંધ કરો તમે મારી છોડીની ઈચ્છા બી જાણવી પડે ને હવે પૂછવું ના પડે એને તમે સોળી છોકરીને બતાવ્યો છોકરાને છોડીને બતાવી દઈએ પછી પણ અમારી સોડીએ હાલ તો ભણવા જઈએ ભણવા હોસ્ટેલમાં ગઈ છે. મેલી ભાઈ તોથી ભણ આવે પછી મેર પડે પૂછવું પડે ને એમને એમ લાગડે મોકડો ના વરગાડી દેવાય પૈસા તમે કીધું ને અમે તૈયાર થયા ચાર ફેરા ફરી દીધા એને લગન પતી જ ગયું એમ કઈ થોડો કઈ મોટલો બદલી નાખવાનો છે કે હેડો ફૂટી જુને બીજું લઈ આવવાનું લાકડે બટકાડવા થોડા બટકાડવાના છે વાત કરો આ છો ભોલું બાત તો તમે તો કહેશો કે તમારા છોકરીને મારા છોકરા જોડે હગું કઈ જાય કે એમ વ્યાજ ના હેડે ભાઈ તો આ બધું જોવું પડે નર્યું તર્યું જોવું પડે તાર શું તમે તો બનાવી દીધું ગાડી બંગલો આ બધું એવું તમે કોઈ વેવાય કઈ કહ્યું નહીં અમને કહ્યું છે તમારી ઘરે છે વેવાય? બધી સુવિધા તારે વળી અમારા વેવાઈ હજુ તો વાત તમે આવો છો એની વાત અમને તમારા વેવાઈ નહીં કરી તાણ વળી. ભાઈને કહેવાય છે જો રૂબરૂ મેં ફોન કર્યો છે ભાઈ અને આપણા ઘેર બંગલો ગાડી બધું છે તો એ- 50 તો ભેંસો છે એટલે તો નહીં કરવું એટલે મારી તો નહીં છોડીને કરવું. ઢહેડા અમારી કરવાના, છોડીને પચાસ ભેંસોના, પછી વાસીદો ભરવાનો આ વાણો લઈ પાછું ગહવા વાંધો જવાનું નહીં, વાંધો નહીં, પછી ડેરીએ વાંધો દૂધ નહીં. લેવા જવાનું આ બધું મારી છોડી ના કરે પૈસા જો ભૂલુપા આયા તો ભલે આયા બરોબર છે અમારી છોડી જે છે હોસ્ટેલ તોથી આવે એની ઈચ્છા જોણીએ એ ક્યાં છોડી છોકરા છોકરીને બતાવીએ ગમે તો વાત કરીશું બાકી તો છોકરાની ઈચ્છા આપણે તો અત્યારે ના જ છે બરોબર છે આ તો આયા છો ચા પાણી કરીને જાઓ બાકી તો તમે વેવાઈના હગાશો એટલે માથી કશું કહેવાય નહીં શું કેવું મોટા બરોબર ને જો કનુભાને ના ગમ્યું તમારી વાત એવું નહીં. કનુભાને ના ગમ્યું કનુભાઈ તો મને એવું કીધું હતું કે ભોલુભા તમે આવો મારી છોડી તમારા ઘેર નાખું તો આમ સૌભાગ્યવતી થાય શું કહેવાય? ભગવાનની મહેરબાની કે ભોલુભાઈ ઘેર છોકરી નાખી હવે બોલું બા અમારી બક્કુ આવે પછી ને વાત કરીએ પછી આગળ વાત વધારશું વાંધો નહીં, વાંધો નહીં. અરે છોડી જે હોસ્ટેલ મેલી છે હા. રજાઓ પડે તાણા આવવાની યાર હજુ તો બાજુ પરીક્ષા ચાલે છે ત્યારે મહિના પછી રજા પડશે હા તાણા કઈક વાત પછી કરીશું તમને કહીશું કેવડાઈશું પણ મોટા મોટા ભાઈ હા. જોડે કેવડાઈશું કે છોડી વાંધો નહીં આમ તો હું લાપસી ખાવાના યાદ જ આવ્યો તો હવે લાપસી ઉતરશે નહીં ભોલુભાઈ ઘરે ખાવી હોય તો બનાવીને આલું ના ના બેવાન ના ના આમ તો તમારા લટુકા તો જબરા છે હો, તમારે છોડીને અવાજ છે ને તમારે લઈ જવી છે ના ના ભાઈ મારે તમારા ડોસી બરોબર છે સારું તો. તમારા ડોસીનો જીબડો એવો હાથનો જ છે પાછી ઇટલી ડાકરી જીબડો તો હાથનો પાછો એ તો અમારા ઘરમાં અપોહાર થઈ જાય એની ટેન્શન નહીં હા બેહો તાર. મળીએ હા ક્યારે છોકરી આવવાની છે એ મહિના પછી મહિના આવશે પછી. હા મહિના પછી વાંધો કરીએ નહીં. કરીએ વાંધો નહીં પાછું આપણે કે બંગલો ગાડી બધું હા હા છે એ તો બધું કીધું હો તો શું કહો કનુભા કઈ નહીં કનુ ભાઈ એમ કહેશે કે આપણે જોવડાઈશું એમ કશો હતો નહીં હા તો તમારા ઘરે આવતો નહીં હાલ તો મોડું થાય છે હજુ ગમ તો એ બહુ છે પાછા લગ્નની season. જોન તો ચોલા જા જવાના મોટા હોય ને. મોટા મેં લે જો હાલો ને મારે પાપલા ખેતરમાં પાણી વાળવાનું હાલો 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 ઘેર ના લઈ જતા હો ના 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 હાલો હાલો ના ના તમે તમારે બેહવું હોય તો બેહો બોલું પાછળ તો રહેશે બેહો, બેહો. મને તો કેળો બહુ દુખો હો છે ને કહેજો કહેજો કે જા મારી ડોસી તો ચાલે જા દિયોર જા જા ગોમની ઉબેટ ચોથી ચોહી હેડી આવે છે હે ગોમમાં તો કોઈ હંગારતું નહીં આ છોકરાનું સોડીનું બોનું લઈને આવા ચાની આઠીઓ રકાબે કરવા દોડે એ છે મારું તો માથું પકવી દીધું બાપા પાછા. બક 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 અમારા વેવાઈનું પેલું કરે છે કે અમારે વિવાહ કરે છે તારે શું આવી ઉબેટો ગોમે ગોમ હોય છે અને આપણા ગોમમાં એક આ ઉબેટ પડી છે કોને છોકરાને સોડી કોણ હાલે મોટા કોઈ ના આપણે તો ભૂલ કરી કે તારા સોડી તો નાખી તો આગળ નાખવા જેવી જ નથી આ મારા વેવાઈના કુટુંબમાં આ દિયોર આવો હોય આ એક જ પાક્યો છે એ ઓવરી ઉબેટો અહીંયા ઘરાઈ જઈ તારે સારું થયું એ ભોળવાઈ ના ગયા નકર આ તો પાકું કરી નાખત મેં કીધું તું એ હારું થયું આ નકરા તો દિયોર બોલવી જાત પાછો સાચી મેઠી વાત મેઠી વાતો કરી તમે બે જણા થઈને કૂટો લો કૂટો મને તારો હું વરી ટોક કરે છે. અને આવવાના તો બુદ્ધિ જ નહીં જણા મારા કહેવાનું ના હોય અને તમારામાં નહીં મને ક્યાંક ભોળવાઈ ના જતો ચોહી ભોળવાઈ ગયો અલે અમે તો બંને દિયોર સોડી માટે સારું કહીએ છીએ તારે શું છે મારા કઈ બુદ્ધિ ભેજામ સદ નહીં નહીં સદ નહીં નહીં. સારું થયું તમે બેઠા હતા બા નકર આ તો બાપા અત્યારે પેલા ખોડું પર લાપસી ખાઈને જાત ખાવા દેતો છે એકની એક સોડી માર નાખવાની આવાન કે નખાતી છે કોડીલાન ઘરે તારા સુવરી એ તો લાપસી ખાવા તો હાર તો એઠી રકાબી કરીને જ જો બાકી તો તું તો એના કે તો વેવણ હારા છે આમ લટુકા પટુકા કરે આ ભોળવાઈ જાય મેં કીધું ખેડવાનું કરજો તારા જ જો હું કેવું મોટા તારા સુવરી ડોહા નજર તો જો
લે હેડ મોટા મારી વાતો મીકો અને જયો તો જયો. તો લે હેડ માર તો ખેતરે જવાનું બહુ મોડું થાય બાપા સારું તમે જાઓ હું હવે જાઉં અંદર તારું લે મોટા જવું છે ને આકડીએ બાર તારું હું જોજે કોઈ પડતો નહીં એટો તો હડકે કૂતરો જે પાછો અને હાલી એઠી રકાબી મેલજે ધોઈ કાઢજે લે સારું સારું જાઓ તમે. પાછો કે હું તો ચોધી રકાબી સા આપ્યું લે મોટા આવું કહેવાતું છે કોઈને આળ શું એનો ઘેર તો રકાબી માં શું એટલે કુલડામ ચાલે હ એટલે હાલ 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 પેલે શું વળી? હાલ લે હેડ હાલ ખેતર હાલ. સારું તમે જાઓ